તો આ તરફ મહેસાણાના સતલાસણાના ધરાઈ થી હડોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાયું। અચાનક ડીપમાં પાણી આવી જતા ટ્રેક્ટર તણાયું હતું। ટ્રેક્ટર ચાલક ધરોઈથી હડોલ તરફ જઈ રહ્યો હતો અને ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ પણ થયો। તો આ એવો પાણીનો પ્રવાહ છે, જોઈ શકાય છે કે જે ટ્રેક્ટરને પણ તાણી જાય છે। ધરોઈથી હડોલ જતા રોડ પર અન્ય ઘટના કે જ્યાં ચાલકનો આબાદ બચાવ થયો છે। તે સમયસર ટ્રેક્ટરમાંથી નીચે ઉતરી જાય છે, જેના કારણે તે બચી જાય છે, પરંતુ ટ્રેક્ટર પાણીમાં જે રીતે તણાઈ ગયું છે, પાણીનો પ્રવાહ કેટલો હશે તેનો અંદાજો લગાવી શકાય, કારણ કે આટલા ભારે ટ્રેક્ટરને આ પાણી તાણી રહ્યું છે। તો આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો મહેસાણાથી નોંધે છે કે અહીં જે ધોધમાર વરસાદ ગત મોડી રાત્રિથી થયો તેના કારણે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ઘણા એવા વિસ્તારો છે કે જે આ પ્રકારની પરિસ્થિતિ છે, ખાસ કરીને સતલાસણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અહીં ધરોઈથી હડોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાયું। અચાનક ડીપમાં પાણી આવી ગયું અને જેના કારણે આ ટ્રેક્ટર તણાયું હતું। જળપ્રવાહ એટલો મજબૂત હતો કે જેના કારણે ટ્રેક્ટર તણાઈ ગયું। જોકે ટ્રેક્ટર ચાલકે સાવધાનીપૂર્વક સમયસર જ તે ટ્રેક્ટર નીચે ઉતરી ગયો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો। તો આ દ્રશ્યો જોઈ શકાય છે। સતલાસણામાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં જળપ્રવાહના કારણે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંત પણ મહેસાણા ઘણા વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, મહેસાણામાં હાલ કેવા પ્રકારનો વરસાદી માહોલ, કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક 4 ઇંચ તો ક્યાંક 3 ઇંચ તો ક્યાંક 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો બીજી બાજુ સતલાસણામાં ધરોઈથી હડોલ જતા એક ડીપ હોય છે, તેમાં ટ્રેક્ટર તણાવવાની પણ જે ઘટના હોય છે તે જોવા મળી છે। અચાનક ડીપમાં પાણી આવી જતા આ જે ટ્રેક્ટર હોય છે તણાયું છે। તો બીજી વાત કરીએ તો મહેસાણામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। ખાસ વાત કરીએ તો બસ ડેપોમાં પણ પાણી ભરવાની જે સમસ્યા હોય છે તે જોવા મળી રહી છે। એટલે કહી શકાય છે કે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી છે, તો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ। આ ઉપરાંત કેતન, જે રીતે આપે જણાવ્યું કે સાર્વત્રિક વરસાદ નોંધાયો અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, હાલ વરસાદી માહોલ જે રાત્રે થયો તે બાદ અત્યારે કેવા પ્રકારનો માહોલ છે? કયા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદી માહોલ છે? ચોક્કસથી વાત કરીએ તો રાત્રે 8 થી 10 વાગ્યા પછી જે વરસાદ હોય છે, વરસાદની શરૂઆત થઈ છે। તે મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં વિસનગરમાં, વડનગરમાં, ઊંઝામાં આ જે મોટાભાગના વિસ્તારો છે હજુ પણ ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કે હજુ જો વરસાદ વરસે તો ચોક્કસ જે ખેડૂતો હોય છે તેમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। કેમ કે અત્યાર સુધી જે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અતિશય જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે પાણી ભરવાની સમસ્યા હોય છે, ખેતરોમાં જોવા મળતા જે પાક હોય છે તે બગાડવાની પણ સમસ્યા આગામી દિવસોમાં જોવા મળી શકે છે। હાલ પણ અનેક વિસ્તારો હોય છે કે જ્યાં વરસાદ ચાલુ સ્થિતિમાં છે। માહિતી આપવા બદલ। તો આ તરફ મહેસાણાના ખેરાલુમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું। વિઠોડા, બડાદ અને સંતોકપુરા તેમજ હિરવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો। ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। મોડી રાત્રે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે લોકોને હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે અહીં જે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નોંધે છે કે રવિવારનો આજે દિવસ છે, એટલે ઘણા લોકો કે જેમને આજે રજા છે એટલે થોડી રાહત પણ છે, પરંતુ મોટાભાગના એવા વિસ્તારો છે કે જ્યાં વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખેરાલુના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ ખાબક્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। તો અહીં નદીઓમાં પણ પાણીની આવક નોંધાઈ છે। ખેડૂતો માટે હાલ તો આ રાહતના સમાચાર છે, પરંતુ આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદની પરિસ્થિતિ છે। જો સતત આ રીતે વરસાદ ચાલુ રહેશે તો આ ખુશી એ ગમમાં પણ ફેરવાઈ શકે છે। તો ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો જે સામે આવ્યા છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે ખેરાલુના વિઠોડા, બડાદ, સંતોકપુરા તેમજ હિરવાણી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો સ્થાનિકો ખુશ પણ છે। પરંતુ જો સતત વરસાદ રહ્યો તો ખેડૂતોને હાલાકી ભોગવવાનો પણ વારો આવશે। પરંતુ હાલ ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, પરંતુ વાતાવરણ ઠંડુગાર
બન્યું છે, તેથી લોકો ઠંડક અનુભવી રહ્યા છે. જે બફારો જે ઘણા સમયથી, કારણ કે મેઘરાજાએ વિરામ લીધો હતો એટલે બફારાની પરિસ્થિતિ સર્જાઈ હતી, તેમાંથી હવે મુક્તિ મળી છે.